ગાઈસ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં ફ્રોમ દ્વારકાથી આજની વ્લોગની શરૂઆત થાય છે. સવારમાં બંને ઉઠી ગયા છીએ. હજી ચા ને નાસ્તો બાકી છે. ચા હોટલમાંથી ઓર્ડર કરી દીધી છે, નાસ્તો તમે લઈને આવ્યા એટલે નાસ્તાની કઈ ટેન્શન છે નહીં. તો સવારમાં નાસ્તો કરીને પછી આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા મંદિરે. હે ને જડુ? પહેલા દર્શન કરીશું અને પછી ત્યાં માર્કેટ ભરાય છે, ત્યાંથી કાંઈક ખરીદી કરશું. જોયું, મંદિર પછીનો પ્લાન થઈ ગયો છે કે ખરીદી કરવાની છે ટૂંકમાં. ના, આની પહેલા અમે છે ને અમારા લગ્ન થયા ને, હજી મારી મહેંદી નહોતી ગઈ લગ્નની, ત્યારે અમે દ્વારકા આવ્યા હતા. પણ ત્યારે અમે છે ને 1-1.5 દિવસ માટે જ આવ્યા હતા. આ વખતે અમે ટાઈમ લઈને આવ્યા છે કે આપણે બધું આખું દ્વારકા ફરી લેવું છે. કઈ નહીં, હાલો ફટાફટ નાસ્તો કરી લઈને પછી જઈએ દર્શન માટે. જો સવારમાં અમારા નાસ્તાનું પોટલું ખોલી નાખ્યું છે અને આટલી બધી આઈટમ લઈને અમે આવ્યા છીએ. આમાં ઘણી બધી આઈટમ છે, હજી સવારની છે, રોંઠાની છે, અને અમે ચા મગાવી લીધી છે. એટલે જાડુ ને મેં જો ચા અને નાસ્તાની શરૂઆત કરી લીધી. એને જાડુ ચા એક નંબર છે, આપણા ઘર જેવી એલચી વાળી ચા છે, બહુ મસ્ત, રગડા જેવી છે, રગડા જેવી. અને મારા પપ્પાએ ખાસ કરીને ફોન કરીને કીધું છે કે દ્વારકામાં તમે ગમે ત્યાં ચા પીવો ને બહુ એટલે બહુ મજા આવી જાય. હમણાં જ પપ્પાનો ફોન આવ્યો હતો કે તમે ચા પીવો બહુ સરસ હશે ને, કે છાસે બહુ મસ્ત મળશે અહીંયા. તો આપણે છાસે ટ્રાય કરી લીધું. ચા તો જો અત્યારે ટ્રાય કરી, બહુ મસ્ત. કાઈ નહીં, છાસી ટ્રાય કરશું ને ચાય ટ્રાય કરશું. તો જો હું ને જાડુ જો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા. જાડુ હવે નીકળવું છે ને આપણે? હાલો નીકળવું જ છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને આપણે જો બ્લેક કલરનો આવો બેગે લઈ લીધો સારે, એટલે જે બી વસ્તુ આપણે કેરી કરવી હોય ને ખીચામાં નાખવી ને બધી આમાં નાખી દેવાની. ને જાડુ? અને એક વાત એ છે કે અત્યારે છે ને અમે 4 વ્હીલ લઈને નથી જતા, હાલીને જઈએ છીએ, કારણ કે અહીંયાથી એકદમ નજીક જ છે આ મંદિર. એટલે એ વાત હતી. બધો ફાયદો આપણે એ છે કે બધી ચાલીને જવાય. જમવા જવું હોય કે દર્શન કરવા જવું હોય, ફરવા જવું, બધું ચાલીને. ને હા, આપણે શિવરાજપુર રીતે છે ને હાલીને જ જવું, બરોબર છે? બેટ દ્વારકા હાલીને જ જવું, બરોબર છે? નહીં ત્યાં હાલીને જ જવું, ત્યાં ગાડી લઈને જ જવું પડશે. એટલે જેટલા નજીકના છે ને ટેમ્પલ એ બધા છે ને હાલીને જવું, અને દૂરના છે ને એમાં જ આપણે ગાડી લઈને જવું, કારણ કે છે ને નજીકના હોય અને એકદમ છે ને સાંકડી ગલી હોય ને તો પાર્કિંગ કરવાની જગ્યા જ નથી મળતી. એના કરતા હાલીને થોડુંક વધારે વહી જાવ સારું. એ વાત સાચી. તો ફાઇનલી અમે જો દ્વારકા મંદિર તરફ ચાલીને જઈએ છીએ. જાડુ, આ રસ્તે આપણે પહેલા ચાલીને ગયા, તને યાદ છે કે નહીં? મને છે ને કન્ફ્યુઝ થઈ જાય છે. મને એવું હતું કે આપણે આગળના રોડે થી ગયા છીએ, આ રોડે થી નથી. ગમે એ જગ્યાએ છે ને વ્હીકલ નો લઈ જવાનો મારે મૂળ ફાયદો એ છે કે મારે પાર્કિંગ નું ટેન્શન ન રહે. નકર ગાડીમાં બેઠો મને નકરું ટેન્શન રહે પાર્કિંગ થાય કે નહીં. હે ને? નીરવ ને એ જ ટેન્શન હોય. અમે સિમલા મનાલી ગયા ને તો નીરવ એકદમ ફ્રી હતો, કારણ કે ત્યાં આપણે ઓબ્વિયસલી ટૂર કરાવેલી હતી એટલે ડ્રાઈવર હારે હોય. તો નીરવ અહીંયા છે ને નકરો એ ચિંતિત જ હોય. એના કરતા આપણે કીધું કે હાલો હાલીને જોયા જાય. હાલીને જવામાં ફાયદો. અને આમ પણ અમે નક્કી કર્યું હતું જો હોટલ દૂર હોત ને તો અમે છે ને રિક્ષા કરીને છે ને અહીંયા મંદિરે આવતા રહે, કારણ કે અમને ખબર જ હતી કે અહીંયા તો પાર્કિંગ નહીં જ મળે. અમે થોડું ઘણું ટ્રાફિક થઈ જાય, બહુ ક્રાઉડ હોય. જો દ્વારકા રોડે એક તમારો ફાયદો છે, સવારમાં તમે નાસ્તો કરવાનો ભૂલી જાવ તો તમને અહીંયા બધો જો નાસ્તો મળી જાય. લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે ઠાકર ફાસ્ટ ફૂડમાં નાસ્તો કર્યો હતો. જાડુ, અહીંયા શોપિંગ ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે. બધી જો દુકાનો આવવા માંડી છે, પણ પહેલા આપણે દર્શન કરવા છે. દર્શન કરી આવી સૌથી પહેલા. એ વાત સાચી છે. ઓહો, અહીંયા તો એટલો ઘોંઘાટ થાય છે ને વાત જવા દો. ટ્રાફિક હવે શરૂ થઈ ગઈ. મને એવું હતું કે ટ્રાફિક નથી એટલે સારું છે, પણ તો અહીંયા આવ્યા ને નજીક મંદિરની ત્યાં તો ટ્રાફિક શરૂ થાય જ છે. ટ્રાફિક તો રહેવાની ભાઈ ફરવાના સ્થળે. હા, એ તો એવું જ છે, કારણ કે આપણે જેમ દર્શન કરવા આવ્યા બીજા એ રીતે જ વિચારીને આવ્યા હોય કે હોલિડે નથી તો અત્યારે ટ્રાફિક નહીં હોય, પણ બધા આરે ભેગા થઈ જાય એટલે ટ્રાફિક થઈ જાય. જો દ્વારકાની ગલીઓમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે. અહીંયા તમને ચારેય બાજુ છે ને શોપિંગની જ દુકાન જોવા મળશે. જો ખરીદીની તમામ વસ્તુ લગભગ અહીંયાથી મળી જાય. જો હજી અમે દર્શન કરવા જતા હતા ને ત્યાં જાડુના જો ફેન મળી ગયા છે, તો અહીંયા અમને ફોટો પાડવા માટે ઊભા રાખી દીધા છે. જેવા ફોટા પડે ને એવા અમે ફટાફટ દર્શન કરવા માટે જઈએ. તો અત્યારે જો મંદિરની અંદર અમે દર્શન કરવા જઈએ છીએ, એની અંદર ફોન ને એવું બધું અલાઉડ નથી, તો ફોન ને બધી વસ્તુ આપણે લોકરમાં મૂકીને જાવ એટલે વ્લોગ તમને હવે જોવા નહીં મળે. મંદિરની અંદરથી દર્શન કરીને બહાર આવશું ને પછી વ્લોગ શરૂ થાય આપણો ફરીથી. દર્શન થઈ ગયા છે. મંદિરની અંદર છે ને ફોન અલાઉડ નથી, ત્યારે તમારે ફોન છે ને બહાર લોકરમાં મૂકી દેવાનો. પણ મંદિરનો જે આ બહારનો ભાગ છે ને પરિસર, એમાં છે ને ફોન અલાઉડ છે. તો જો અત્યારે આમ ફોટા બોટા પાડી છે ને દર્શન આપણા થઈ ગયા. તો આ પ્રસાદ છે ને એ આપણે છે ને અંદર ભગવાનને ધર્યો છે. અને આ પ્રસાદની તમને ખાસ વાત કહું ને તો અંદર જે પૂજારી છે ને એમના પત્ની આપણા છે ને બધા વ્લોગ જોવે છે, તો એમને છે ને આપણને આ પ્રસાદ આપ્યો છે. જો મેં અને જાડુ એ છે ને મંદિરની આગળ ઉભા રહીને જો સ્પેશિયલ કેમેરા વાળા પાસે છે ને એક મસ્ત ફોટો પડાવ્યો છે. જાડુ, આપણે બધા મંદિર હોય
હોય કે ફરવાનું સ્થળ હોય ને ત્યાં મસ્ત મસ્ત ફોટા પડાવીને આપણે છે ને આવો આલ્બમ ભેગો કરવાનો છે ને જાડુ? એટલે બધું કલેક્શન ભેગું કરશું જ્યારે ગૌઢા થાવું ત્યારે જોવું કે અમે જો આ જગ્યાએ કે ફરવા ગયા હતા ને આ અમે ફોટા પડાવ્યા. એ વાત સાચી છે, છોકરાઓને બતાવવા થાય જો આવી રીતે અમે બધી જગ્યાએ ફરવા ગયા હતા આ સમયે. અમે ગૌઢા ભલે થઈ ગયા પણ આમ નાના હતા ને તો બહુ ફરતા હતા એવું છોકરાને કહેવાય. તો ફાઇનલી દર્શન બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જાડુની શોપિંગ ચાલુ થાય. નીરવ ક્યારનો કહે છે બહુ તડકો છે હાલ પાયલ હોટલમાં વહી જાય એટલે હવે મને ખબર પડી કે હું કામ નીરવ કહે છે આ બધું. એટલે મેં કીધું આ શોપિંગ ભૂલી જાય ને તો સારું, બીજું કાંઈ નહીં. મારે હાટું કાંઈ નથી લેવું, બધા હાટું જ આપણે લેવાનું છે. જો આ છે દ્વારકાની સામેની સાઈડ બજાર. અહીંયા તમને જો વાસળીને એવું રમકડાય મળી જાય, પ્રસાદે મળી જાય, પણ બધી જાતના કપડાય મળી જાય. જાડુ અહીંયા તારું બધું કામ થઈ જાય. આપણે હાલો લઈ લઈ જોઈએ પેલા હું લેવું છે. જો આવી ગરમીમાં મને અને જાડુને બંનેને જો શેરડીનો રસ મળી ગયો મસ્તનો, હે ને જાડુ? હાલો બધા શેરડીનો રસ પીવા માટે. તો આપણે છે ને ટીચકુ, અળથું અને વિવાન માટે કંઈક એક વસ્તુ લેવી છે પણ હું લેવું છે ને એમાં બહુ એટલે બહુ કન્ફ્યુઝન છે અને છોકરા કરતા આ છોકરીના કપડા બહુ એટલે બહુ મસ્ત છે. હવે આપણે જોઈએ હું લેવું ને હું નહીં. જાડુએ જો સૌથી પહેલા મોજડી ઉપર એની નજર ગઈ છે એટલે મોજડી ચેક કરે છે. જાડુ મોજડી લેવાની છે ને? મારે છે ને અમૃતસર જ્ઞાન ફરવા ત્યારે લેવી હતી, નીરવે લઈ નો દીધી તો આપણે અહીંયાથી લઈ લઈએ. કાંઈ વાંધો નહીં, અહીંયાથી ગમે તો લઈ લે, બીજું પહેરવી હોય તો લેજો. જાડુ નકર સ્ટોક કરે ઘરે. નવરાત્રી ઉપર પહેરીશ અત્યારે કઈ નીરવ એમ કે તું પહેર પણ આવી કઈ હું જીન્સ ઉપર પહેરીને થોડી ફરું લ્યો. કાંઈ નહીં, નવરાત્રી માટે લઈ લે, સારી ગમે ને તો લઈ લે. હા એ તો ગમશે તો જ લઈ. મને એવું લાગે છે મોજડીમાં તો જાડુનો કઈ વિચાર છે નહીં, એટલે મેડમ જો ત્યાં છે ને વાઘા લે છે કૃષ્ણ ભગવાનના, એટલે જાડુ વાઘામાં વિચાર લાગે છે. મોજડી ખબર નહીં કહે છે કે નવરાત્રીનું છે ને તો આડા દિવસે પહેરાય ને, એટલે કદાચ તો લીધી નથી, હવે ખબર નહીં એના મનમાં શું ચાલતું હોય. તો જો આપણે ખરીદીમાં સૌથી પહેલા છે ને કૃષ્ણ ભગવાનના વાઘા લઈ લીધા છે. મોજડી મેં જોઈ પણ મને લેવાની કઈ ઈચ્છા નહોતી, મેં કીધું હાલો આપણે કૃષ્ણ ભગવાનના કપડા લઈ લઈએ સૌથી પહેલા. જો આ તમારી સામે જે દેખાય છે ને એ છે સુદામા સેતુ પુલ. આ અત્યાર સુધી ચાલુ હતો પણ હમણાં મોરબીની જે દુઃખદ ઘટના બની એની પછી લગભગ જવાનું બંધ કરી દીધું છે, પણ આની પહેલા હું ગયો હતો ને બહુ મસ્તનો પુલ છે ને જાડુ? તું ગયેલી છો? હા આપણે જ્યારે શરૂ હતો ને ત્યારે આવ્યા હતા ને ત્યારે ગયેલા છે, અત્યારે બંધ થઈ ગયો છે એટલે સામેન કાંઠે જવું હોય ને તો કે બોટમાં કેમ જવું પડે તમારે. તો ગયા વખતે અમે આવ્યા ને ત્યારે અમે ઊંટમાં બેઠા હતા ને આ ગાડીમાં બેઠા હતા, પણ આ વખતે મારી બેહવાની ઈચ્છા નથી. કેમ જાડુ? બસ ઊંટમાં બેહું તો નીચે ઉતરવામાં બહુ એટલે બહુ વાર લાગે છે અને હવે મારો વજન વધી ગયો છે એટલે ઊંટને ખોટું કષ્ટ ન થાવું. ઊંટે મને લાગે કે પાયલ હોય ને કે તો મારે નથી ચાલવું, કારણ કે જયારે બેઠેલો હોય ને જાડુ જયારે એની માથે બેસે ને પછી ઊંટ ઊભો નથી થઈ શકતો ને. એમાં એવું છે કે ઓલી વખતે અમારે બહુ હાલવાનું હતું ને અને અમારે શૂટાઈ કરવાનું હતું એટલે અમે બેઠા હતા, પણ આ વખતે શૂટ કે એટલું બધું કરવાનું નથી એટલે ક્યાંય બેહવું નથી. અહીંયા એટલામાં એટલામાં હું ફરે એવું. જાડુ ને હું ક્યારનો કહેતો હતો કે જાડુ હાલ શોપિંગ નથી કરવી. જાડુ કે નહીં મારે સાડી લેવી છે, પછી જાડુએ સાડીનો ભાવ પૂછે ને તો 3000 કીધું ને, પછી મારે કેવું નથી પડ્યું કે જાડુ હાલ. જાડુ દોડવા માંડીશ 3000 ભાવ સાંભળીને ને. એમાં એવું નથી કે મને ખબર હતી મોંઘી હાડી છે પણ અત્યારે મને લેવી નથી એટલે. ના નેવી નહીં, મને એમ કે 200 રૂપિયા નથી તો ઊભી રહી ગઈ. અત્યારે 100 નું કાંઈ નથી આવતું એટલે 1000 રૂપિયાનું 500 રૂપિયાનું હોય તો આપણે ઉભાઈ રહી આવું, 3000 નું તો કેમ લેવું. તો જો ટીચકુ ભાઈ માટે છે ને આપણને આ કોટી બહુ ગમી છે તો કોટી આપણે લઈ લઈએ. મને તો જો કે આ ફ્રોક બહુ ગમ્યું છે પણ નીરવ કે ટીચકુ ભાઈ છે ને ફ્રોક નો પહેરે તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો આપણે છે ને આ જ લઈ લઈએ કોટી. તો જો આપણે છે ને આ બે પર્સ લીધા છે. એક પર્સ છે ને એ વિવુ મારી બેનની જે ભાણકી છે ને એના માટે લીધું છે અને આ એક પર્સ છે ને મારા નણંદ માટે લીધું છે એટલે ટીચકુના મમ્મી માટે. જો જાડુએ છે ને આ બે ઘડિયાળ છે ને પરચેસ કરી છે જાડુના ભાણિયા અને ભત્રીજા માટે, હે ને? અર્થુ અને વિવાન હાટુ લીધી છે વોચ. તો ફાઇનલી જાડુની છે ને ખરીદી ઓલમોસ્ટ એન્ડ થઈ ગઈ છે એટલે મેં હોટલ બાજુ હાલીને જાવી છે. વાહ જાડુ વાહ, જલ્દી પતાવી દીધી હો ત્યાં. આમાંથી મેં મારી હાટુ 1 રૂપિયાની ખરીદી નથી કરી. નીરવે કીધું કે મોજડી લઈ લે પણ પછી મને જ એવું થયું કે છે ને મોજડી પડી રહે હું યુઝ નહીં કરું એટલે મેં મારા હાટુ કાંઈ નથી લીધું. બધા હાટુ નાની નાની વસ્તુ લઈ લીધી. કાંઈ વાંધો નહીં, બીજું હું મારે તો વહેલા ફ્રી થવાનો એ મકસદ હતો. જાડુ શોપિંગ કરે કે ન કરે, મેં તું કરવું હોય તો ફટાફટ કર, ન કરવું તો હાલતો થઈ જાય. જો કે એટલો બધો ટાઈમ નથી તો એમાં એવું હતું કે વિચારેલું હતું કે હું લેવું, છોકરા હાટુ લેવી હતી એક વસ્તુ તો જે ગમી ની લઈ લીધી. જો કાલે મને અને જાડુને એટલા ઢોસા ભાવ્યા હતા ને પાછા ઢોસા મગાવ્યા છે અને કોલ્ડ ડ્રિંક મગાવી ને જાડુ. કારણ કે ભૂખઈ લાગી હતી એટલે વિચાર્યું કે નવું કાંઈ નથી ગોતું. કાલ જ્યાં ખાધું હતું ત્યાં જ આજ ખાઈ લીધું અને તડકો બહુ છે તો કોલ્ડ ડ્રિંક્સ તો મેં આજ જોઈએ જ. બીજું કાંઈ નહીં હોય તો હાલે પણ કોલ્ડ ડ્રિંક્સ પીવા જોઈએ, એટલી ગરમી થાય છે અત્યારે. તો ફાઇનલી જો અમે હોટલના રૂમમાં આવી ગયા છીએ. અમે છે ને જમી હોટલ લીધું છે ને દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે અને દ્વારકાની માર્કેટમાંથી અમે જે વસ્તુ ખરીદી છે ને એ તમને બતાવી દઉં. જો કે મેં ઓલરેડી બતાવી એટલી બધી કઈ વસ્તુ નથી લીધી, આવું થોડી કેમથી લીધી તોય તમને બતાવી દઉં, ઓવરવ્યુ આપી દઉં. તો સૌથી પહેલા તો જો આપણે પ્રસાદી લીધી છે ઘર માટે તો બધાને ઘરે જઈને આપણે દેવું. પછી કૃષ્ણ ભગવાનના વાઘા લીધા છે. પછી આપણે જે નાના એવા કૃષ્ણ ભગવાન છે ને ટીચકુભાઈ માટે જો બ્લેક કલરની કોટી લીધી છે. નવરાત્રીમાં એ પહેરશે એટલે એ સાઈઝ પ્રમાણે જ લીધી છે અમે. પછી એક આ પર્સ છે ને એ લીધું છે વિવુ માટે અને એક પર્સ મારા નણંદ માટે લીધું છે એટલે કે ટીચકુના મમ્મી માટે. પછી
પછી જો આ બે વોચ લીધી છે અડથું અને વિવાન માટે, અને મેં અને નીરવે જો આ ફોટોગ્રાફ પડાવ્યો છે. તો બસ આપણે આટલી વસ્તુ લીધી છે, વધારે કઈ લીધું નથી. તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. તો જો રોંઢો થઈ ગયો છે ને પાછો હું ને જાડુ બંને તૈયાર થઈ ગયા છે અને બંને ચેન્જ કરી લીધું છે. જો કે જાડુ આખા કપડા જ ચેન્જ કરી લીધા છે અને મારા જો ખાલી ચશ્મા જ આવ્યા છે. હું કેવું જાડુ? કારણ કે આપણે શિવરાજપુર બીચ જઈએ છીએ એટલે મેં કીધું કે આપણે થોડાક ફંકી કપડાં પહેરી લઈએ, અને નીરવે ઓલરેડી તે આવા કપડાં પહેર્યા હતા એટલે જો અત્યારે એકદમ ટીપ ટોપ તૈયાર થઈ ગયા છે શિવરાજપુર બીચ જવા માટે. અને જાડુ મેં આ વખતે નવા ચશ્મા એક ટ્રાય કર્યા હતા, ખબર નહીં હવે કેવા લાગે. ભાઈ તમે લોકો કોમેન્ટ કરો કેવા લાગે છે. સારા જ લાગતા હશે. અમાર બંનેને જો ચશ્મા છે ને મેચિંગ ના છે અને કપડાય થોડા ઘણા મેચિંગ ના છે. એમાં એવું થાય છે કે આ ચશ્મા છે ને ખાલી બીચ ઉપર ને એમાં જ હાલે. તો આ ચશ્મા લીધા ને ત્યારને એમને પડ્યા હતા, મેં તો હાલો ક્યાંક તો યુઝ કરીએ, એટલે બંને જો એવા ચશ્મા પહેર્યા છે. અને જાડો જો કપડાય મસ્ત પહેર્યા છે. આપણે તો સવારે પહેર્યા હતા ચાલી ગયા, કારણ કે આ બધી જગ્યાએ ટેમ્પલ માં ચાલી ગયા ને બીચ ઉપર ચાલી ગયા ને. સાચી વાત છે. અને મેં જો બીચ માટે સ્પેશિયલી ફંકી કપડાં પહેર્યા છે. અને અમારા બંનેને છે ને બીચ ઉપર કઈ નાવા બાવાના વખતે કઈ વિચાર છે ને, એટલે બંને શોર્ટ્સ કેવું નથી પહેર્યું ને. અને પછી આપણને છે ને દરિયા ઉપર ત્યાં વિચાર આવે ને નાવાનો, તો આપણે પછી પડી જાવ, પછી કપડાનું જોવા નથી. હું કેવું જાડુ, તારો વિચાર છે કે નહીં? મારે તો વિચાર નથી, પણ ત્યાં કઈક એક્ટિવિટી હોય તો એ કરવાનો વિચાર છે, નાવાનો વિચાર નથી. કઈ નહીં, હાલો આપણે ત્યાં જઈને જોઈએ શું કરવું એ. અને જો એવું બહુ લાગે ને એટલે શૂઝ નથી પહેર્યા, જો પગમાં છે ને ચંપલ જ પહેર્યા છે, તો એવું લાગે ને તો પગ બોળી દેવું ખાલી. હવે હું તને ચંપલ કેમ બતાવું તમને લોકોને? આમ બતાવું થાય. મારાય બતાવી દઉં, જોઈ લે. પડી નો જાતી, નકર શિવરાજપુર બીચ નહીં, શિવરાજપુર હોસ્પિટલ માં જવું. ના ના એમ તો નહીં પડું, કારણ કે અહીંયા પડવા માટે જગ્યા જ નથી. રૂમ અમે એટલે જ નાનો કરાવ્યું છે કે પડી નહીં ને. સાચી વાત છે, પડી જ દિવાલ પકડી લેવાની. તો ફાઇનલી શિવરાજપુર બીચ ના પાર્કિંગ માં આપણે પહોંચી ગયા છે અને આપણી જો ધન્નુ પાર્ક કરી લીધી છે. જાડુ જાવું છે ને બીચ ઉપર? જાવું છે. ને એક વસ્તુ આપણે છે ને પેકિંગ માં જ ભૂલાઈ ગઈ છે. મને યાદ હતું કે આપણે છે ટોપી નાખી દેવું, પણ હું નાખતા ભૂલી ગઈ. પણ અહીંયાથી નવી લેવાની કઈ ઈચ્છા નહોતી, અને લઈ લીધી હોત તો આપણા ફોટાય સરસ આવત ને તડકોય ન લાગે. તો શિવરાજપુર બીચ માં આપણી એન્ટ્રી થઈ ગઈ છે. જાડુ ટિકિટ 30 રૂપિયા છે. મને લાગે મેનેજમેન્ટ ને એના માટે લીધી હશે, કારણ કે દરિયામાં નકર ટિકિટ હોય નહીં, પણ આ બધું મેન્ટેનન્સ એના માટે હોય ને. અને અહીંયા જો ગાર્ડન છે ને એકદમ ઠંડો પવન આવે છે. આપણે બીચ ઉપર પહોંચ્યા નથી ત્યાં ઠંડો પવન આવવાનો શરૂ થઈ ગયો છે. એવું ન થાય કે સ્વેટર નથી લીધા એની ભૂલ હવે અમને લાગે. એટલી બધી ઠંડી નથી. તડકામાંથી આવા ઠંડા વાતાવરણમાં આવે ને તો એકદમ આમ સ્વર્ગમાં આવી ગયા હોય ને એવી અનુભૂતિ થાય છે. ઉનાળામાં તો ભાઈ આવો પવન તો આવે નહીં, કારણ કે તડકો જ એટલો હોય. કઈ નહીં, જોઈએ હવે બીચ ઉપર કેટલું ઠંડુ છે. હશે ઠંડુ પવન આવશે પાણી. તો જાડુ ને હું શિવરાજપુર બીચે તો પહોંચી ગયા છે, પણ મને દાંત એટલે આવે છે, કારણ કે જાડુ પેલા છે ને બહુ મસ્ત મસ્ત પૂળા વાળતી અહીંયા હું આ એક્ટિવિટી કરી, આ એક્ટિવિટી કરી, પણ અહીંયા બીચ ઉપર આવ્યા છે ને તો એ કોઈ અત્યારે એક્ટિવિટી દેખાતી જ નથી. હે ને જાડુ? મને એવું લાગે છે કાં તો ખોટા સ્પોટ ઉપર આવી ગયા છે ને કાં તો ખોટા ટાઈમે આવ્યા છે. મને લાગે વેલી થતી હશે અહીંયા એક્ટિવિટી. અત્યારે તો કાંઈ છે જ નહીં. વેલી એટલે કેટલી? બપોર 1 વાગે થતી હશે? નહીં, હવારમાં વેલી થતી હશે. સવારમાં 4 વાગ્યામાં. એ મને નથી ખબર. હું થોડી આવી, હું તો શિવરાજપુર બીચ પહેલી વાર આવી છું, એટલે મને થોડી ખબર હોય. મને એવું લાગે છે ગલત સ્પોટ ઉપર આવી ગયા, કારણ કે અહીંયા માણસો તો છે પણ એક્ટિવિટી દેખાતી નથી. હે ને જાડુ? અહીંયા બોટે પડી છે પણ ખાલી પડી છે ને છે કે અહીંયા પાણીમાં નથી પડી ને અહીંયા રેતીમાં પડી છે. કાંઈ વાંધો ના, હાલો ગોતીએ કાંઈક. કાંઈ નહીં, મળે તો ઠીક, નકર અહીંયા એમને આપણે મોજ કરી લીધી છે એટલે કાંઈ વાંધો નથી. જો કે મને છે ને એક્ટિવિટી ને એટલું બધું નથી મને જાડુ ને, પણ દરિયાની સામે છે ને તમે એમ કહો 4 કલાક બેવાનું છે તો અમે 5 કલાક બેહીને એવા છે. કા અહીંયા ઠંડો પવન આવે ને બસ એમને બેઠું રહેવાનું. જો અહીંયા દરિયા કિનારે પવન જ એટલો છે ને એટલે જાડો એ જો વાળ બધું પેક કરી નાખ્યું. કા જાડુ? બહુ એટલે બહુ પવન છે. અત્યારે ટોપીની એટલી યાદ આવી ગઈ. ટોપી હોત ને તો આ વાળ ઉડત તો ને એવા આમ ભમરા જેવા થાય છે ને, તો મેં કીધું લાય આપણે છે ને વાળ બાંધી લઈએ. પણ એટલી બધી બાજુથી પવન આવે છે ને કે જાડુના વાળ છે ને આમ 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 બધી નડા રાખે. બધાય ફોટામાં આ બાજુના વાળ આમ જાય ને આ બાજુના વાળ આમ જતા હોય. બોલો. I get dressed up to go downtown. I'm all messed up on a Friday night. Not really here for a good time, but if you're up for drinks and a good crowd, raise your glass to the sky. Let's toast to that. All these people can stare. I don't care about that. This is my pity party. I'm gonna cry all night and I'll flip the bird at the guys. I don't need nobody. તમે લગન પછી કપલમાં આવો અને લઠ્ઠામાં આવો ને આમાં આટલો ફરક છે. કપલમાં આવો ને તો દરિયો અહીંયા હોય તો તમે નાવ નહીં, અને લઠ્ઠા હોય ને દરિયો ન હોય ને તો કંઈક તળાવ હોય ને હજી 2-3 વર્ષ જૂનું હોય એવું પાણી હોય ને તો એમાં લઠ્ઠા પડી જાય નાવા માટે. શું કેવું? તો અત્યારે પડતા હોય તો અમે કઈ ના નથી પાડતા તમને. લ્યો, તમારે પડવું નથી અને પછી નામ દેવું છે વાઈફ નું, બસ બધામાં લગન ને વચ્ચે નાખી દેવા. એમાં એવું હોય પ્રેમમાં જે લોકો પડી ગયા ને પછી દરિયામાં પડવાની હિંમત ન કરે એવું. પ્રેમમાં લગન પેલા પડ્યા હોય, લગન પછી તો પ્રેમ ઉડી ન જાય, બાષ્પીભવન થઈ જાય પ્રેમનું તો. અને લગ્નના થોડાક વાર જાય ને પછી એને
દરિયાથી બીક ન લાગે, દરિયાને મોજા સામે જાતો હોય. મને યાદ છે દ્વારકામાં લગન પછી તરત આવ્યા હતા ને તો નીરવ અહીંયા ફોટા પડાવ્યા હતા. જો કે આ બીચ ઉપર નહોતા આવ્યા, અમે ત્યાં ગોમતી ઘાટ છે ને ત્યાં અમે ગયા હતા, તો ત્યાં નીરવે આમ અહીંયા માથું હોતો હોય ને એવી રીતે ફોટા પડાવ્યા છે. ત્યાં નીરવ આગો આગો ભાગે જ છે. ઈ ભૂલ થઈ ગયો લ્યો મારથી. ભૂલ કઈ નહોતી, એટલે 2 વર્ષમાં આટલો ફરક પડ્યો છે, ઈ મને અનુભવ થયો છે, ઈ તમને કહું છું. જો તમને આ ઘોડા પાછળ જે દીવા દાંડી દેખાય ને ત્યાંથી ચાલીને છે ને અમે ને જાડુ અહીંયા આવી ગયા છે. જાડુ હું તને કહું તો આમાં ચાલુ બહુ ટપ પડે છો. અમને એમ કે અહીંયા એક્ટિવિટી હશે, તો અહીંયા કઈ એક્ટિવિટી દેખાતી તો નથી, અહીંયા ખાલી ખાણી પીણી છે. બોલો, એટલે મેગી ખાવાની એક્ટિવિટી હતી, સમજી નહીં. મેગી મારે ખાવી નથી આજે, એટલે નીરવ ખાય, મારે ખોટા પગપાળા હાલવાની. જો આ એક્ટિવિટી કરી પગપાળા હાલવાની, જો આ સૌથી મોટી એક્ટિવિટી કહેવાય, બળ કરવાનું. પેલા ગેરમાં ગાડી હાંકવી પડે. કાંઈ વાંધો નહીં, આપણે ઓછું હાલી છે ને આપણા દર્શકો કહે છે કે તમે હાલતા નથી, તો જો હાલી લીધું હવે. જો મેડમ ને છે ને એનું નારિયેળ પાણી મળી ગયું છે અને મને મળી ગઈ છે મારી મેગી. શું કેવું? તો હાલો બધા નારિયેળ પાણી પીવાના. અત્યારે ગોવા એવી હોય ને એવી વાઇબ લાગે છે, કારણ કે સામે બીચ છે ને અહીંયા જો આપણે નારિયેળ પાણી પીએ છીએ. વાહ, તો તારે થઈ ગયું ને દ્વારકાના ભાવમાં તારે ગોવા ફરાઈ ગયું. સાચી વાત છે. જો કે ગોવા ફરવા આપણે જાવું કોક વાર, અત્યારે તો જવાનો કઈ પ્લાન નથી, પણ ન્યાય બધા બીચ છે, તો મને બીચમાંય ફરવું ગમે અને માઉન્ટેનમાંય ફરવું ગમે, બે જગ્યાએ ગમે, તો આપણે બધી જગ્યાએ ફરવાનું છે. તો જો નીરવની છે ને મેગી આવી ગઈ છે. નીરવ આવું ન હોય, વાટે ન જોઈને ડાયરેક્ટ ખાવા જ માંડ્યો. જો મને ખબર નથી પડતી ઓલા ભાઈ 2 ચમચી કેમ મૂકી છે, આને તો ખાવી નથી. ઈ ભાઈ નો ખબર હોય ને કે એકલા ખાવા માંડશે આ ભાઈ, એટલે એને 2 ચમચી મૂકી હોય. જાડુ ને મેગી ભાવતી નથી અને મારા કામ થઈ ગયું છે. અને બીજી વસ્તુ મેગી બહુ મસ્ત છે, જો એકદમ ડ્રાય કરાવી છે. મને છે ને ગ્રેવી વાળી નો ભાવે, અને નીરવને જે ડ્રાય ભાવે અને મને ઓછી ભાવે, પણ હું મગાવું ને તો હું છે ને થોડી ગ્રેવી વાળી મગાવું, મને છે પાણી વાળી ભાવે. નીરવ આપણે મેગી જોઈએ. કાંઈ વાંધો નહીં. કેવી છે સ્વાદમાં? જો કે સ્મેલ તો બહુ મસ્ત આવે છે, સ્વાદમાં જોરદાર છે, પણ આમ જાડુ કહું તો મેં મેગી ખાવાનું ઓછી કરી દીધી. આ બીચ ઉપર માહોલ બન્યો તો મેં કીધું મગાઈ. બાકી હું ને નીરવ હાવ મેગી ઓછી ખાઈ. જો કે મને તો પહેલેથી જ નહોતી ભાવતી, પણ નીરવ મેં સાંભળ્યું છે કે પેલા બહુ એટલે બહુ ખાતો, એવું મમ્મી કહેતા હતા. નીરવ આભા કાઢ નાખતા, એક પેકેટ છે ને એક દીમાં કૂટવાડી દીધા, એટલે મોટા આવે ને. કાંઈ વાંધો નહીં, હવે ઓછી ખાઈ છે, કાંઈ ને અત્યારે ખાઈ લે. જો બીચ ઉપર અને માઉન્ટેન ની મેગી ખાવાની બહુ મજા આવે ને નીરવ. મેગી મળવી જોઈએ. હાલો બધા મેગી ખાવા. આપણું જો પાણી તો પીવાઈ ગયું છે, એટલે અહીંયા મૂકી દીધું છે. જાડુ ને જો એનું ફેવરેટ વસ્તુ મળી ગયું છે. જાડુ જો ભૂંગળાની ધબધબાટી બોલા. જાડુ ધબધબાટે કાંઈ નથી, ખાલી 5 ભૂંગળા છે, એમાંય 2 તો તું ખાઈ ગયો, 3 મારી વાહે હોય. 2 નહીં, મેં એક જ ખાધું ખાલી. હમણાં બીજું તો લઈ જ લઈ, મને પાકી ખબર છે. અને થોડીક હું વાર લગાડીશ ને તો ત્રીજું તું લઈ લે. જો મેં તમને કીધું હતું ને, હજી થોડીક વાર ખબીશ ને તો નીરવ ત્રીજું લઈ લે, ચોથું લઈ લે. જો ખાલી નામ મારું દે, બાકી ખાવામાં પેલો નંબર આનો જ છે. અને તમને કહું ને તો મને ભૂંગળા બહુ જ ભાવે. નીરવ બટેકા ભૂંગળા બહુ ભાવે ને ખાલી ભૂંગળા બહુ ભાવે ને. નીરવ ને ભાવે કે ન ભાવે, એ બધી વસ્તુ એને ખાવા જોઈએ. તો મારા વાળ મેં તમને કીધું હતું કે ઓલરેડી આ વખતે ફરવા આવી છું તો મારા વાળ હરખા નથી રહેતા, અને આજે એટલો પવન હતો ને તો મારા વાળ જો હાવ એટલે હાવ રફ થઈ ગયા છે. હવે આપણે ધોવું કે હું કરશું ની ખબર નહીં. અને દરિયાની સામે બેન છે ને બહુ મજા આવી ગઈ. જે અવાજ આવે ને દરિયાનો મને બહુ એટલે બહુ સાંભળવો ગમે. હું નીરવને ક્યાં નહીં કહું છું તેનું શૂટિંગ ઉતાર લે, એનો અવાજ આપણે સાંભળશું તો નીરવ કે ઓનલાઈન બધી તને એનો અવાજ મળી જાય. જો હું તમને છે ને સનસેટ બતાવું. જો આના પૈસા છે, તમે ખાલી સીન જો, દરિયો છે અને સૂરજ આથમે છે અને વ્યૂ આવી વ્યૂ જુઓ ખાલી. તો નીરવે બિચારાએ મને છે ને 100 ફોટા પાડી દીધા છે આ લોકેશન ઉપર, એટલા મસ્ત. અને નીરવને મેં પરાણે 5 ફોટા પડાવ્યા છે. નીરવ હવે તને શું લાગે, સારા આવ્યા છે કે નહીં? કેવા પાડ્યા મને. જો કે ફોટા પાડવાનો શોખ છે, પડાવવાનો શોખ નથી. હું હવે સુરત લઉં ને તો નીરવ કાળો થઈ જાય છે, અને આ સાઈડ લઉં તો સુરત નથી આવતો, એવું બધું થાય છે નીરવ. આપણે સુરત ને છે ને જગ્યા આમ ફેરવી નાખી બસ. હા તો સારું હતું. હવે આ સુરત લેવા જાઉં તો જો મારથી બધું અંધારું જ આવે છે. જો કે આપણે ફોટોગ્રાફર નથી. એનો મતલબ તને સમજાઈ દઉં હા, કે તમને ફોટા પાડતા નથી આવડતા. ઈ તો હું કબૂલું જ છું, ને ઈ વાત સારી છે, નથી આવડતી ને તે, કારણ કે ફરવા જઈને ત્યારે નીરવ ને બધા કે મને ફોટા પાડજો, મને કોઈ નો કે નીરવ, એટલે હું છૂટી જ રહું. મને છે ને ખાસ કરીને બધા કપલ આરે છે ને ફરવા જવાનું નો ગમે. એનું રીઝન તમને કહું કે હું હારા ફોટા પાડું તો બધા કે અમારા પાડજો મેં તો હલવાય. અને મને લઈ જાય તો કોઈ મને કઈ કે જ નહીં. તારા એક ના પાડવા, ઓલા કેટલા લોકો ના પાડવા. એ વાત એ સાચું છે. હાલો તો હવે આપણે બીચમાં બધું ફરાઈ ગયું છે, એટલે અમે પાછા જઈએ છીએ પાર્કિંગ બાજુ. અને 7 વાગ્યા જેવું થઈ ગયું છે ને ઓલરેડી જાડુ 7:30 છે ને આ બીચ ક્લોઝ થઈ જાય છે. તો ધીમે ધીમે ચાલી જઈએ ને ત્યાં પાર્કિંગ આવે ને અમારા સામે કોઈ એટલે કોઈ નથી. જો પાછળ તમને કઈ નહીં દેખે ને આગળ નહીં દેખે ને જાડુ, કારણ કે જે સ્પોટ હોય ને બધા ન્યા જ બેઠા છે, પણ અમે એવા સરુડા હતા ને કે એક સ્પોટ થી બીજા સ્પોટ હાલી ગયા હતા ને હાલીને પાછા આવીશ. જો હું ને જાડુ ચાલીને જઈએ છીએ. અહીંયા છે દરિયો, સુપર વ્યૂ, અને સામે કોઈ નહીં. જો કોક પારું તમને દેખાય. તો ઘણું બધું ચાલીને ફાઇનલી પાર્કિંગ માં આવી ગયા છે આપડી ધન્નો પાસે. જાડુ જવું છે ને હોટલમાં? હા, હવે હોટલમાં જઈને થાકી ગયા છે હાલી. અને નીરવ આવીને બીજું કઈ નથી જોતું કે મારી ગાડીને કોઈ ઘસરડો નથી પાડી દીધો. બોલો ઈ જોવે છે નીરવ. એટલે મને એવું લાગ્યું મેં કોઈ આમ લીટો બીટો નથી પડી દીધો ને, કારણ કે આપણે ધન્નો બહુ વાલી છે. શું કેવું? નીરવ ને એની ધન્નો વાલી છે, નીરવ ને એનું લેપટોપ વાલું છે, નીરવ ને એનું એડિટિંગ ની બધી વસ્તુ વાલી છે, એના કેમેરા વાલા છે. ખાલી વાલી હું નથી, એક જ વસ્તુ હું હશે કહી દો. નામ નથી દેવાયું. મને લાલચ વાલી નથી, હું એમ કેતો. બસ હું ઈ જ કહેવાની હતી, બીજું કઈ નહોતું કહેવાની. તમને શું લાગ્યું મારું નામ દેવાની છે? તો સૌથી પહેલા હું તો સૌથી વધુ
વાલું છે ને નીરવ? સૌથી વાલી જાડુ છે. હા બસ એવું. લાલચ બુરી ભલા, તમે મારો મિનિંગ સમજી ગયા છો. તમે ઊંધો અર્થ કાઢશો મને ખબર છે. તો અત્યારે વાગી ગયા છે 9 અને અત્યારે અમારે જવાનું છે જમવા. જો કે અમે 8 વાગે છે ને હોટલમાં પહોંચી ગયા હતા, પછી થોડીક વાર આરામ કર્યો અને હવે ફાઇનલી થોડીક ભૂખ લાગી છે તો જમી આવી. જો કે એટલી બધી ભૂખ નથી પણ જમવા તો જવાનું છે કારણ કે 9 વાગી ગયા છે અને સૌથી મેન આપણું અઘરું કામ છે રેસ્ટોરન્ટ ગોતવાનું, કારણ કે અમે આજ બપોરે ઢોસા ખાતા હતા ને ગઈકાલ રાતે ઢોસા ખાતા હતા. તો અત્યારે કીધું હોટલ પણ ચેન્જ કરી નાખીને કંઈક નવું ખાઈ, હવે જોઈએ હું ખાઈશ ને હું નહીં. તો ફરી એકવાર હું ને જાડુ નીકળી ગયા છે દ્વારકાના સડકો ઉપર જમવાનું ગોતવા માટે, કારણ કે એક ટાણું પૂરું થઈ જાય તો બીજા ટાણાનું જમવાનું ચાલુ થાય. 2 દિવસથી ઢોસા ખાધા ને તો હવે કીધું આજે ઢોસા ન ખાવા, બીજું કાંઈક ગોત્યા. જાડુ જે કાંઈ સારું દેખાય ને અહીંયા તૂટી પડવાનું છે. જો કે અંદરથી તો અમારા બંનેની ઈચ્છા એવી જ છે કે અમે ફરીથી ઢોસા ખાઈ, પણ મેં કીધું ના હવે ઢોસા નથી ખાવા, કંઈક બીજું ટ્રાય કરીએ. એટલા માટે અમે ટ્રાય કરીશું. બાકી બંનેની મને લાગે અંદરથી જરીક ઈચ્છા તો ઢોસા ખાવાની જ છે ને નીરવ? ઢોસા કમ્ફર્ટેબલ ફૂડ છે પણ આજે કાંઈક બીજું ખાવા ઢોસા. કાંઈ નહીં, આપણે જોઈ પેલા મેન્યુ જોઈ, પેલા હોટલ તો ગોતવા દો પછી કંઈક ખાવાનું વિચાર. મેનુ ઉધી નહીં, પેલા હોટલ ઉધી પહોંચો. સાચી વાત. જો 2 દિવસ અમે ઢોસા ખાધા ને પછી આજે જો અમે પંજાબી મગાવી લીધું છે. જાડુનું ફેવરેટ ને મારું કાજુ કરી મગાવ્યું છે. પછી મેં જો આજે બટર રોટી મગાવી છે. જાડુએ છે ને એની ચપાતી નોર્મલ આપણે ઘરે ખાઈ મગાવી છે અને મેં સલાડ લઈ લીધું છે, ડુંગળી અને સાથે પંજાબી અથાણું લઈ લીધું. હાલો બધા લોકો જમવા. તો ફાઇનલી દ્વારકામાં ડે 1 આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. સવારમાં આપણે છે ને દ્વારકાધીશના દર્શન કર્યા. બપોર પછી આપણે ગયા શિવરાજપુર બીચ, અહીંયા બહુ જલસા કર્યા. જાડુ મારો દ્વારકામાં છે ને ડે 1 તો બહુ મજા આવી. તને કેવી મજા આવી? મને બહુ એટલે બહુ મજા આવી ગઈ. સૌથી વધારે એટલે મજા આવી ગઈ કારણ કે છે ને આપણને કેટલું બધું આપણું ફેમિલી મળી ગયું હતું, કારણ કે ગુજરાત છે એટલે લોકો આપણને ઓળખતા જ હોય. આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ એટલે બધા જોતા હોય તો લોકો અમુક કે જાડુ ને નીરવભાઈ ને ઢોકળી ને બહુ એટલે બહુ લોકોનો પ્રેમ મળ્યો. તો થેન્ક યુ સો મચ, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને દ્વારકામાં અડધું કામ છે ને તો દ્વારકાના લોકોએ જ અમારું કરી દીધું, કારણ કે એટલું પબ્લિક ઓળખે છે ને તો કે તમારે કે અટવાવ તો કેજો. પછી દ્વારકાના મંદિરમાં અમારા જે પૂજારી હતા એમને ધર્મ પત્ની અમને ઓળખી ગયા તો ત્યાં મજા આવી ગઈ. બધી જગ્યાએ ટૂંકમાં જ્યાં જઈએ ત્યાં બધા લોકો ઓળખી જાય છે, ફૂલ હેલ્પ કરે છે. તમારો આજનો દિવસ તો છે ને મોજ વાળો થઈ ગયો છે. તો આઈ હોપ કે તમને દ્વારકાનો ડે 1 છે ને બહુ ગમે છે. જો ગમ્યો હોય તો જાડુ આ લોકોને હું કરવા નહીં કહી દે. જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ન ભૂલતા. અને નીરવ એક વાત તે નોટિસ કરી? શું? આખો દિવસ મારા વાળ છે ને બગડેલા હતા. અત્યારે જો રાતે હુઈ જવાનું છે તો મારા વાળ કેટલા મસ્ત રહ્યા છે. તો આપણે એવું કરશું, દિવસે છે ને હુતા રહેવું ને રાતે દ્વારકા ફરવા જાવ. એ વાત સાચી છે તારી, કારણ કે રાતે બધું બંધ હોય, લાઈટો બંધ હોય, ખાવા પીવાનું કઈ ન મળે એટલે મજા આવી જાય. નીરવ આપણે રાતે ફરવા જવું પડશે. પણ ખાવા પીવાનું બંધ હોય તું પટલી થઈ જાય ને. તો આજ હું આયલી એટલે આમે પતલી થઈ જાય. મને આજનો દિવસ જો કે બહુ મારા ઉપર ગર્વ થાય છે. હું કેટલું બધું આયલી ને તોય થાકી નથી બોલો, બાકી હું રોજ થાકી જ જતી હોય. મારા સ્ફૂર્તિ છે એમ થાય હજી હાલવા જાઉં. દ્વારકામાં એ ફાયદો છે કે ગાડી તમારે પાર્કિંગમાં મૂકી દે, બધું છે ને વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે. જમવાનું હોય કે મંદિર હોય એટલે બહુ મજા આવી ગઈ. તો હવે મળીએ તમને કાલે દ્વારકામાં પાછા. ત્યાં સુધી બાય બાય.